હું તમારા માટે એક નવી સિરીઝ લઈ આવ્યો છું, પ્લેટની પંચાયત, જેમાં દર થોડા દિવસે એક નવો એપિસોડ આવશે અને નવા ગેસ્ટ આવશે. તેમાં હું તમને એક્સક્લુઝિવ પ્લેસીસ અને ડિશિસની ડિટેલ્સ આપીશ. ગાઈઝ, હું આવી ગયો છું બંબઈવાલામાં, જે આવેલું છે સર્વેશ્વર ચોકમાં. આજે આપણે વિશાલભાઈ સાથે બંબઈવાલાની અમુક આઇકોનિક ડિશિસ એક્સપ્લોર કરશું. તો વિશાલભાઈ, એનું તમારું ઇન્ટિરિયર એકદમ અલગ જ છે, તો આ ઇન્ટિરિયરની તમારી ઇન્સ્પિરેશન શું છે? સો બેઝિકલી અમે આ ઇન્ટિરિયર એક અર્બન રેટ્રો ડિઝાઇન પર લઈ આવ્યા છે. તો વિશાલભાઈ, તમારા આ મેનુમાં એવી કઈ આઇકોનિક ડિશિસ છે કે જે બંબઈવાલા નામને ના ઇન્ટિરિયરને જસ્ટિફાય કરી શકે? અમારા મેનુની અંદર પારસી ઇન્સ્પાયર્ડ ડિશિસ છે, ઈરાની કેફે ઇન્સ્પાયર્ડ ડિશિસ છે, જેમ કે અમારું વેજ ખીમા પાવ છે, પનીર અકુરી ટોસ્ટ છે, પનીર ભુરજી પાવ છે. ઘણા બધા લોકોને એવું હોય છે ખીમા પાવ મીન્સ નોન વેજ. સો બેઝિકલી અમારા મેનુની અંદર નામ જ છે વેજ ખીમા પાવ. અમે એવો પ્રયત્ન કર્યો છે કે અમે ઈચ ફિલિંગ તમને 100% વેજ ની અંદર આપી દઈએ. આ તો થઈ ડિશની વાત વિશાલભાઈ, પણ આ બંબઈવાલા નામ શું ઇન્સ્પિરેશન છે? બોમ્બેવાલા નામ રાખવાનું કારણ એ હતું કે મેં ઘણા બધા નામ વિચાર્યા હતા, ઘણા ફેન્સી નામ મારા મગજમાં પણ આવ્યા હતા, પણ રાજકોટની ઘણી એવી પબ્લિક છે જેને બોમ્બેનું સ્ટ્રીટ ફૂડ બહુ પસંદ છે. સો આ મારા માટે એકદમ ઈઝી વે હોત એ લોકોને રિલેટ કરવા માટે. તો વિશાલભાઈ, બંબઈવાલા નામને જસ્ટિફાઈ કરી શકે એવી ખાસ કઈ કઈ ડિશિસ છે? ઘણી બોમ્બેની ડિશિસ છે, જેમાંથી એક વડાપાઉં, મિસળ પાવ અને પાઉંભાજી, ચોપાટી પાવભાજી સ્પેશિયલ. તો વિશાલભાઈ, તમે કીધું કે આ ઓથેન્ટિક ડિશિસ તમારી છે. રાજકોટમાં ઘણી બધી જગ્યાએ આ બધી ડિશિસ મળે છે, તો આપણે શું અલગ કરી છીએ એમાં? રાજકોટમાં ઘણી બધી જગ્યાએ મળે છે, પણ અમારું અલગ છે કેમ કે અમારા મસાલા અમે સ્પેશિયલી મુંબઈથી પ્રોક્યોર કરે છે. અમારા સ્પેશિયલ લાદી પાવ જે અમારા વડાપાઉં અને પાવભાજીને એકદમ મેચ કરે છે, અને અમારી ભાજી સ્પેશિયલ તવા પર બને છે, જે તમે જોશો કમ્પ્લીટ મેશ કરીને એકદમ લીસી બનાવે છે વિથ ઓનલી અમૂલ બટર. આટલી વારથી આપણે વાતો કરી છે, મને સખત ઘૂંટડા આવે છે. અત્યારે તમે મને શું ટ્રાય કરાવશો? જે તમારા વિડીયોમાં નથી દેખાડી ને એવી યુનિક વસ્તુ આજે તમને ખવડાવી. આ છે અમારી સ્પેશિયલ પનીર અકુરી ટોસ્ટ. તમે જોશો આની અંદર અમે પાવ સર્વ નથી કર્યા, અમે ટોસ્ટ બ્રેડ સર્વ કર્યા છે. અને બીજી વસ્તુ છે અમારા ઓજી ટ્રિપલ શેઝવાન રાઈસ. મેં હમણાં સોશિયલ મીડિયામાં ક્યાંક અકુરીનું નામ સાંભળ્યું, શું હોય? સો અકુરી ઇઝ બેઝિકલી અ ક્રીમી વર્ઝન ઓફ પનીર ભુરજી. આ નોર્મલી બને તો એગ સાથે, પણ અમે વેજમાં એને પનીર સાથે બનાવ્યું છે. તમે આને ટ્રાય કરશો તો તમને લાગશે આની અંદર સ્પેશિયલ થોડા પારસી ફ્લેવર્સ પણ હશે, થોડા મસાલા એવા છે જે આ ડિશને યુનિક બનાવે. ધ મેઇન ફ્લેવર ઇઝ ધ ક્રીમીનેસ. આની અંદર જે ક્રીમીનેસ છે પનીરની સાથે, અને મસાલા છે જે ધનશાક મસાલા પણ યુઝ થાય છે અમારા. સો આ એની સ્પેશિયાલિટી. શું વ્યૂ છે તમારા આના પર? કડી પત્તા એટલે કે લીમડાનો બહુ મસ્ત ફ્લેવર આવશે. અને મને પાછું ઈ ભાવે ફ્લેવર. ગ્રેટ. સો તમે હવે ટ્રાય કરો આ અમારા ઓજી ટ્રિપલ રાઈસ. તમને ખબર હશે કે અહીંયા ઘણી બધી જગ્યાએ તમને ટ્રિપલ રાઈસ 3 રાઈસ આપે અને સાથે ગ્રેવી આપે, પણ મુંબઈમાં એવી રીતના સર્વ નથી થતું. મુંબઈની અંદર ટ્રિપલ રાઈસ એટલે રાઈસ નૂડલ્સ ગ્રેવી વિચ ઇઝ સર્વડ વિથ શેઝવાન સોસ. વિશાલભાઈ, આ ડિશ તમે મારા વિડીયોમાં કેમ ન બતાવી? બહુ મસ્ત છે. તો હજી એવી ઘણી બધી વસ્તુ છે જે અમે તમારા આવતા વિડીયોમાં દેખાડશું.